તો નડિયાદમાં પેટલી પ્રાથમિક શાળાનો બહુ ચર્ચિત મામલો, જેમાં શાળાના આચાર્ય દ્વારા ડીડીઓ અને ડીપીઓને આવેદન આપવામાં આવ્યું છે। ત્યારે શિક્ષકો દ્વારા આચાર્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો આચાર્યએ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે આવેદન આપ્યું છે। ત્યારે તાલુકા પ્રાથમિક ધિરાણ મંડળી નડિયાદમાં 45 થી 50 લાખની ઉચાપતનો આક્ષેપ છેલ્લા 20 વર્ષના હિસાબ રજૂ કરવા મંડળીમાં માંગ કરી છે। ત્યારે સોડપુર પ્રાથમિક શાળામાં શેડ મામલે થયેલા તમામ આક્ષેપો આચાર્યએ ફગાવ્યા છે। આજે આવેદન આપવા માટે આવ્યો છું કે છેલ્લા એક અઠવાડિયાથી આપ સૌ ન્યૂઝ ચેનલમાં જુઓ છો એ પ્રમાણે અને વર્તમાનપત્રોમાં જુઓ છો એ પ્રમાણે કે મારા ઉપર કેટલા ગંભીર આક્ષેપો થયા છે અને સ્ટાફે મારા સામે જે બાયો ચઢાવી હતી એના પરિણામ સ્વરૂપે તપાસ સમિતિની પણ રચના થઈ હતી અને તપાસ ચાલી રહી છે। પણ આ જે સમગ્ર મામલો જે ઉપસ્થિત થયો છે એમાં કેટલાક અસામાજિક તત્વો કે જે બીજી શાળાના છે અને પોતે સંઘના હોદ્દેદારો પહેલાં રહી ચૂકેલા છે અને અત્યારે નથી, પણ એવા લોકોએ પણ આની અંદર જોડાઈ અને મને બદનામ કરવાનો પ્રયત્ન કરેલો છે। એટલે એવા લોકો સામે પણ તપાસ ઊભી થવી જોઈએ, તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। એ માટે હું માન્ય અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી પાસે આવ્યો હતો અને એમને પણ આવેદન આપ્યું છે। પેટલીમાં પણ સમગ્ર ગ્રામજનો સહિત સ્ટુડન્ટો પણ આપણી સાથે છે, એ બાબતે શું કહે? બિલકુલ, એમને દૂધનું દૂધ અને પાણીનું પાણી એ વાલીઓ અને બાળકોને ખબર પડી ગઈ છે। શિક્ષકોએ શરૂઆતમાં બાળકોને ગેરમાર્ગે, ગ્રામજનોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે, પણ સત્ય ઉપર કોઈ ધૂળ ઉછાળી શકતું નથી અને સત્ય જાજો સમય સુધી છુપાઈ રહેતું નથી। એટલે બાળકો અને ગ્રામજનો અને વાલીઓનો પણ મને ખૂબ